તમે લોકો પૂછો, તમારે કરવું પડે છે કે નહીં? અરે રેકોર્ડિંગ ચાલે છે બસ. જય શ્રી કૃષ્ણ. અહીં ઉપર બેઠ. હા, ચલો આપણે શરૂ કરીએ. સંતાનંતરો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આજે નવું અધિકરણ શરૂ કરવાનું છે આપણે. તેરમો અધિકરણ છે આજે. સએવ હિ સત્યાદયઃ પ્રથમ સૂત્ર છે અધિકરણનો. અને અધિકરણનો વિષય છે ભક્તિ. ને અધિકરણનો જે સંશય છે એ છે કે ભક્તિમાં સત્ય શમ દમ આદિ. થોડો અવાજ આવે છે, કોઈ મ્યુટ નથી કર્યો છે શું? એ મ્યુટમાં ન હોય તો કરી દે મ્યુટમાં પ્લીઝ. ઓશિકાબેન મ્યુટમાં. ઓકે, વેરી. ભક્તિના અંતર્ગત જેણે ભક્તિ સિદ્ધ કરી લીધી હોય અથવા જેની ભક્તિ સિદ્ધ થઈ ગઈ હોય એવા જે ભક્તો છે તેમને શમ દમ સત્ય આ બધી જે વિધિ નિષેધ છે એ બધા વિધિ નિષેધ એમને લાગુ પડે છે કે નહીં, આ એક પ્રકારનો એક સંશય ઉત્પન્ન થાય છે. અને સંશયના એક મિનિટ મ્યુટ નથી થતા, જોઈન થઈને તરત મ્યુટ થઈ જવું જોઈએ. ઓકે, નહીં તો ભક્તિને પ્રાપ્ત જેણે કરી લીધી હોય તો તેવા લોકોએ સત્ય શમ દમ આદિ જે વિધિ છે એ વિધિ દ્વારા એમને શુદ્ધ થવાની જરૂરિયાત છે કે નહીં, આ બધી જે સત્ય શમ દમ આદિ જે વિધિઓ છે શાસ્ત્રમાં વર્ણિત એ દ્વારા એમની શુદ્ધિનો પ્રકાર એમને લાગુ પડે છે કે નહીં ભક્તને,
તો એ જો સંશય પ્રાપ્ત થાય તો એનો પૂર્વ પક્ષ અને સિદ્ધાંત પક્ષ જે છે તેના માટે આ અધિકરણ પણ અહીંયા ભાઈ સમદમ તો જ્ઞાન માર્ગમાં હોય ને. અત્યારે તમે હું ખાલી just પૂછું છું, હા ખાલી પૂછું છું. ના ના બધામાં હોય, જરૂરી જ્ઞાનમાં બધામાં હોય. સમદમ, સત્ય, સમદમ વગેરે આ તો બધા કોમન ધર્મ છે બધાના. બધા જ માર્ગોમાં જે અનુયાયી છે તેમને આનું અનુસરણ કરવું જોઈએ, ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય, કોમન ધર્મ છે. જ્ઞાન માર્ગમાં જ હોય કે ખાલી કર્મ માર્ગમાં જ હોય એવું જરૂરી નથી. તો અધિકરણમાં જે સંશય છે ત્યાં હતો અને પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ એ આ અધિકરણમાં આવશે, બરાબર. અને પછી જે સંગતિ છે શાસ્ત્રની એ આપણે આ જોશું, શ્રી ગુસાઈજી કઈ રીતે એની સંગતિ આપી રહ્યા છે. તો એવી કોઈ જે વિધિ છે જેને ભક્તને શુદ્ધ કરી શકે, આ શમદમ, સત્ય, શમદમ ઇત્યાદિ જે વિધિઓ છે શાસ્ત્રમાં, જેના દ્વારા પોતે શુદ્ધ થઈ શકે એવી જે વિધિ છે એ શું જેને ભક્તિ સિદ્ધ થઈ ચૂકી છે એના પર લાગુ પડી શકે છે કે નહીં, આ સંશય છે. ખ્યાલ આવ્યો ને? સંશય ખ્યાલમાં આવે? સિદ્ધ થઈ હા, બરાબર. સાધન લખ્યા નથી. આ મ્યુટ હતું ને એટલે. એટલે આ ફલ અવસ્થાની જ વાત કરી રહ્યા છે ને. ફલ અવસ્થામાં ભક્તિની ફલ અવસ્થામાં આ બધી જરૂરી છે કે નહીં એમ. કરેક્ટ, બરાબર છે. સાધના અવસ્થામાં કદાચ જરૂર હોય પણ સિદ્ધ થઈ ગઈ છે, સિદ્ધા અવસ્થામાં આની જરૂર છે કે? સર્વાત્મ ભાવ થઈ ગયો છે એના માટે કે છે. હા, એટલે સિદ્ધમાં કોઈ પણ સ્થિતિ હોઈ શકે છે. આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ, નિરોધ વગેરે ગમે તે સ્થિતિ હોય છે. પણ જેને ભક્તિ સિદ્ધ થઈ ચૂકી છે, મહાત્મી જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, સુદ્રઢ સર્વતોધિક સ્નેહ જો સિદ્ધ થઈ ચૂક્યું, પ્રાપ્ત થઈ ચૂક્યું હોય તો એવા ભક્તોને સત્ય, શમદમ આદિ વિધિ દ્વારા એમને શુદ્ધ કરવા માટેની વિધિ એમને પ્રાપ્ત થાય છે કે નહીં. પણ અહીંયા વધુ પણ એક ગિરધરજી ના પ્રમાણે અને ઈચ્છારામજી જે છે એમના પ્રદીપ પ્રમાણે પણ આપણે જોઈએ તો પણ થોડું વધારે આપણે એનું ક્લેરિફિકેશન આપણને મળી શકે છે. કારણ કે ગિરધરજી એમ કહે છે કે સાધન દશાયામ અભી ભક્તિ ઉત્કર્ષમ સાધયિતુમ અધિકરણમ આહુઃ. ભક્તેઃ ફલોત્કર્ષમ ઉપપાદ્ય ફલસાધનોપી ઉત્કર્ષમ પ્રતિપાદયંતી અધિકરણમ પ્રયોજનમ વદંત સૂત્રમ અવતારયંતી અથ ઇત્યાદિના. અહીંયા ઈચ્છારામજી એમ કહે છે કે સાધન દશા, ભક્તિની જે સાધન દશા છે, ભક્તિમાં જે સાધન દશા છે જેની, એનો તો ઉત્કર્ષ છે તો છે, પણ ભક્તિનો જે ફલ દશા છે એનો પણ ઉત્કર્ષ છે, જ્ઞાન માર્ગ કરતા ઉત્કૃષ્ટ છે, ઉત્કર્ષ છે એમ કહી રહ્યા છે. કારણ કે સાધન દશા માટે તો આપણે પૂર્વ સૂત્ર જોયા હતા ને. પૂર્વ સૂત્રમાં આપણે સાધન દશા માટે જ તો જોયું હતું ને. યદ્રામના અંતરાભૂત ગ્રામવત ઇત્યધિકરણ, એમાં અથ જ્ઞાન માર્ગે યથા સ્વાત્મત્વેન બ્રહ્મણો જ્ઞાનમ તથા ભક્તિ માર્ગે ભક્ત્યા પુરુષોત્તમ જ્ઞાને સાતો.
વગેરે વગેરે પુરુષોત્તમ જ્ઞાન પણ ત્યાં સ્વાત્મત્વેન બ્રહ્મણો જ્ઞાનમ જરૂરી છે કે નહીં, વગેરે 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 વગેરે. તો ત્યાં પણ ભક્તિની જે સાધના અવસ્થામાં જે છે તેમના સ્થિતિનું વર્ણન કરતા એમ સિદ્ધ કર્યું કે ભક્તિ સાધન અવસ્થામાં પણ ભલે ન હોય છતાંય ભક્તિ જે છે એ ઉત્કૃષ્ટ છે જ્ઞાન માર્ગ કરતા. રાઈટ, એ આપણે સિદ્ધ કર્યું ને આગળ પાછળ જઈને ગઈ વખતે. તેવી રીતે અહીંયા જે છે આ જે અધિકરણ છે એમાં કહે છે ભક્તિ ફલોત્કર્ષમ ઉપપાદ્ય ફલ સાધનોપી ઉત્કર્ષમ પ્રતિપાદયંતી ભક્તિનો ફલનો ઉત્કર્ષનો ઉપપાદન કરીને ફલ અને સાધન થી પણ ઉત્કર્ષ અહીંયા પ્રતિપાદન કરે છે. એટલે કે ભક્તિનો સાધન દશા અને ફલ દશા બંને ભક્તિમાં બંને ડાયમેન્શનથી ભક્તિ ઉત્કૃષ્ટ છે. સાધન દશા હોય કે ફલ દશા, બંને ડાયમેન્શન એને વધારે દ્રઢ કરવા માટે અધિકરણનો પ્રયોજન છે. આવ્યું સમજમાં? ભક્તિ ફલોત્કર્ષમ ઉપપાદ્ય ફલ સાધનોપી ઉત્કર્ષમ પ્રતિપાદયંતી અધિકરણ પ્રયોજનમ વદંત સૂત્રમ અવતારયંતી અથ ઇત્યાદિના વિધીયંતે ભક્તિ સિદ્ધિ ઉત્તરમપી વિધીયંતે ભક્તસ્ય ફલોદ્દેશેન વિધીયંતે નવા ઇતિ ભક્તસ્ય ફલોદ્દેશેન વિધીયંતે નવા ઇતિ સંશયમ. બરાબર છે. જેને ભક્તિ ને સિદ્ધ થઈ ચૂકી છે જેની, એવા જે સિદ્ધ ભક્તો છે તેમને શમ દમ સત્ય વગેરે જે શાસ્ત્રમાં જે વિધિ છે એ બધી વિધિઓથી જે શુદ્ધ થવાનો પ્રકાર છે એ બધી શુદ્ધ થવાની વિધિઓ આ બધા વ્યક્તિઓને કરવાની જરૂર છે કે નહીં, પ્રાપ્ત થાય છે કે નહીં. બરાબર છે. આ એક સંશય ના નિરાકરણ માટે આ અધિકરણનો પ્રયોજન છે. અને બીજો એ કે ભક્તિ જે છે એ સાધન દશાના પર્સ્પેક્ટિવથી અને ફલ દશાના પર્સ્પેક્ટિવથી બંને દશાના પર્સ્પેક્ટિવથી ઉત્કૃષ્ટ છે. ઉત્કર્ષમ સ્યાત. બરાબર છે. ફલોત્કર્ષમ છે. આ ખ્યાલ આવ્યું? બે પ્રયોજન. હા, ગિરધરજી એમ કહે છે સાધન દશાયામ અપી ભક્તિ ઉત્કર્ષમ સાધયિતુમ અધિકરણમાહુ. ગિરધરજી થોડો અલગ સ્ટેન્ડ લેતા હોય એવું લાગી રહ્યું છે. એમ કહી રહ્યા છે કે સાધન દશામાં પણ ભક્તિ ઉત્કૃષ્ટ છે એવું પ્રતિપાદન કરવા માટે આ અધિકરણ છે એમ કહી રહ્યા છે ગિરધરજી. એવું કેવી રીતે? સાધન દશામાં જરૂર હોય, ફળ દશામાં તો ના હોય. નહીં, બંને પ્રકારથી ભક્તિ ઉત્તમ છે એમ. ભક્તિ તો ઉત્તમ છે પણ ફળ દશામાં જરૂરિયાત નથી એવું લાગે. ના, અહીંયા અધિકરણનો અર્થ કયો છે, સૂત્રનો અર્થ નથી કયો. સૂત્રનો અર્થ પછી કરશે. અહીંયા અધિકરણ શા માટે છે એમ કહી રહ્યા છે. તો અધિકરણ કહે છે ભાઈ સાધન દશાયામ અપી ભક્તિ ઉત્કર્ષમ ઉપપાદયંતી અથવા સાધયિતુમ અધિકરણમાહુ. અધિકરણાર્થ કહી રહ્યા છે. સૂત્રાર્થ હજુ ચાલુ જ નથી કર્યું ને. હા ને, સૂત્રાર્થ નથી ચાલુ કર્યું. જો અધિકરણ અને સૂત્રમાં અધિકરણમાં બે સૂત્ર છે. સૈવ ઇત્યાદયઃ અને કામાદિતરત્ર તત્ર ચ આયતનાદિભ્યઃ. આ સૂત્ર બે સૂત્ર છે અધિકરણની અંદર. તો એ બંનેને સમપ કરીને એક અધિકરણાર્થ અહીંયા કહી રહ્યા છે. તો ત્યાં ગિરધરજી એમ કહી રહ્યા છે કે સાધન દશાયામ અપી ભક્તિ ઉત્કર્ષમ સાધયિતુમ. સાધન દશામાં પણ ભક્તિનો ઉત્કર્ષ છે એવું સિદ્ધ કરવા માટે અધિકરણનો પ્રયોજન છે.
આ થોડું હમ થોડુંક જે ઈચ્છારામજીથી થોડુંક ભિન્ન થઈ રહ્યું છે. કારણ કે ઈચ્છારામજી એમ કહે છે કે ફલ સાધનોપી ઉત્કર્ષમ પ્રતિપાદયન. તો ફલ સાધનોપી, એમાં બંને સમજવું કે સાધનોપી જ સમજવું, ખ્યાલ નથી આવી રહ્યો, થોડું કન્ફ્યુઝિંગ છે. ગિરધરજી તો એમ કહે છે સાધનના પર્સ્પેક્ટિવથી ઉત્કર્ષ બતાવવામાં આવી રહ્યો છે. ઈચ્છારામજી કહે છે ફલ સાધન બંનેના પર્સ્પેક્ટિવથી ઉત્કર્ષ બતાવવામાં આવી રહ્યો છે. અને પછી પ્રથમ સૂત્ર તો પાછો ફલના ઉદ્દેશ્યથી જ કહી રહ્યો છે, સાધન દશાના તો ઉદ્દેશ્યથી કહી નથી રહ્યો, રાઈટ? હમ તો આ થોડુંક કન્ફ્યુઝન છે, થોડુંક ત્યાં ક્લેરિફિકેશન લાવવાની જરૂર છે. આ ખ્યાલ આવ્યો હું શું કહું છું? ક્યાં કન્ટેન્શન છે, ખ્યાલ છે? ભાષ્યમાં ફલ ઉપકારી અંતર હે ભાષ્યમાં ફલ ઉપકારી અંતરંગ સાધનત્વ એમ કહ્યું છે ને અહીંયા ભક્તિ ફલોત્કર્ષ ફલ સાધનો તો અપી. હા, ફલોપકાર્યાંતર અંતરંગ છે ને. હા, સોરી, ફલોપકાર્ય અંતરંગત સાધનત્વા શુદ્ધો હા, ત્યામેવ. હમ થોડો ડિફરન્સ તો આવી રહ્યો છે, કેમ કે ગિરધરજી એમ કે છે સાધન દશા એમ ભક્તિ ઉત્કર્ષમ સાધયતું, થોડુંક એને મેચ નથી થતું. અંતરંગ સાધન. ના, એમાં નથી પ્રશ્ન. એમાં સાધન પર્સ્પેક્ટિવ થી ઉત્કૃષ્ટ સિદ્ધ કરવા માટે કહી રહ્યા છે કે ફલ દશાથી ઉત્કૃષ્ટ છે, એમ ક્વેશ્ચન એ છે. અંતરંગ બહિરંગ નો અહીંયા ઇશ્યુ નથી. ખ્યાલ આવ્યું ને? એટલે ફલ ઉપકાર્ય એટલે કે ફલ દશા લેવાની કે ફલ ની ત્યાં અંતરંગ સાધનત્વાત. શું કહ્યું તમે? ને ફલ ઉપકાર્ય કહ્યું ને, તો ફલ માટે કહ્યું કે ફલની દશા માટે, એમ બે એક જ થયું. ફલ ઉપકાર્ય નો શું અર્થ થઈ આપણે? બોલો, શું બોલે છે પ્રતિમાબેન? બોલી લો પહેલા. આખલું વાક્ય છે એમ, ફલ ઉપકાર્ય અંતરંગ સાધનત્વાત, એમ કહું છું. મિતેશભાઈ એમને ઘેર છે ને એટલે. મારી એક બીજી પુસ્તક પણ હતી. Anyhow, તો કહે છે કે ભક્તિ ફલોત્કર્ષમ ઉપપાદ્ય ફલ સાધનોપી ઉત્કર્ષમ પ્રતિપાદયંતી અધિકરણમ પ્રયોજનમ વદંતઃ સૂત્રમ અવતારયંતી અથ ઇત્યાદિ. વિધીયંતે ભક્તિ સિદ્ધિ, આ વિધીયંતે જે છે એટલે અહીંયા અથ ઇદમ વિચાર્યતે, અહીંયાથી શરૂ થાય છે ભાષ્ય. અને ભાષ્યમાં એમ કહે છે કે અહીંયાથી આપણે આ વિચાર શરૂ થઈ રહ્યો છે કે પ્રાપ્ત ભક્તે હે શબ્દ જો ભક્તિને જેને પ્રાપ્ત કરી લીધી છે તે પ્રાપ્ત ભક્તે હે પુરુષને સત્ય શમ દમ આદયો વિધીયંતે નવાયથી. એટલે ફલની જ વાત કરી રહ્યા છે. આવ્યું સમજમાં? પ્રાપ્ત ભક્તિ હે પુરુષસ્ય, જેણે ભક્તિને પ્રાપ્ત કરી લીધી છે એવા પુરુષો. તો એવા પુરુષો માટે શું પ્રશ્ન થઈ રહ્યો છે? એવા પુરુષો માટે કહી રહ્યા છે કે એવા પુરુષો સત્ય શમ દમ આદિ રૂપ જે વિધિઓ છે તે પ્રાપ્ત થાય છે કે નહીં.
એક સેકન્ડ, હું એક બીજી પુસ્તક મિસિંગ છે મારી, હું પુસ્તક ક્યાં લઈ આવ્યો? ક્યાં ગઈ મેં ભૂલી, ખબર નથી પડતી. એક સેકન્ડ. ક્યાં ખોવાઈ ગઈ? ધવલભાઈ આમાં જે હમ. ધવલભાઈ આમાં જે ધર્મના જે 10 લક્ષણ અને ભાગવતમાં જે છે એ તો સાધન દશામાં બી જોઈએ. સાધન દશામાં હોય તો ઓટોમેટિકલી ફળ દશામાં તો આવી જ જાય ને. જરૂરી નથી. સાધન દશામાં ભક્તિના સાધન દશામાં કોઈ હોય તો જરૂર નથી કે હંમેશા ફલ દશામાં આવે જ. સાધન દશા કરતા ફળ દશામાં ઉત્કૃષ્ટતા તો હોય જ. ઉત્કૃષ્ટતાનો અલગ પ્રશ્ન છે, પણ આ પ્રશ્ન અલગ છે. એવું જરૂરી નથી કે સાધન દશા હોય તો ફલ દશા હંમેશા થશે, એવું જરૂરી નથી. ના ના, એ જરૂરી નથી, પણ આમાં જે શંકા જે છે એટલે એ જે મનુસ્મૃતિમાં બી જે 10 લક્ષણ કીધા છે અને ભાગવતમાં બી જે છે, તો એ તો ભક્ત માટે તો જરૂરી છે જ ને એમ. એટલે સાધન દશા હોય કે ફલ દશા હોય. જરૂરી નથી એ તો ઉત્તર પક્ષમાં આવશે, હમણાં નહીં આવે. અચ્છા, આઈ સી વોટ યુ આર સેઇંગ. ફલને ઉપકારક જો એવું કોઈક સાધન હોય તો એ જરૂરી છે કે નહીં, તો બરાબર છે, વાત બરાબર છે. યુ આર રાઈટ. ફલને સહાયભૂત કરનારું કોઈ હોય કે ફલમાં પ્રાપ્ત કરવા માટે સહાયભૂત હોય એવા જે સાધનો છે એમાં શમદમ આદિની જરૂર છે કે નહીં? એટલે હું જો સત્ય બોલું, શમ યમ દમ સોરી શમ દમ વગેરે જે છે તે વિધિઓનું અનુસરણ કરું તો નિશ્ચિતતયા મને ભક્તિ પ્રાપ્ત થશે, અથવા એ પ્રીરિક્વિઝિટ છે ઇન ધ સાધન દશા. ફલ દશા સુધી મારે પહોંચવાનું છે, તો પ્રીરિક્વિઝિટ તરીકે ભક્તિના ફલની પ્રીરિક્વિઝિટ તરીકે શમ દમ આદિ વિધિથી હું શુદ્ધ થઈ જાઉં પછી જ મને ભક્તિનું ફલ પ્રાપ્ત થશે એવી નેસેસિટી છે કે નહીં? આ ખ્યાલ આવ્યો શું કહું છું? હા, એટલે પ્રી કન્ડિશન હોઈ શકે. ભગવાનની ઈચ્છા હોય તો તમને ડાયરેક્ટ બી ફલ મળી શકે, એ અલગ વસ્તુ છે. નહીં, એ જ અહીંયા કહી રહ્યા છે કે ફલને ઉપકારક પણ છે કે નહીં. ફલને ઉપકારક એવું અંતરંગ સાધન છે શમ દમ, કારણ કે શમ દમ ઇત્યાદિ જે છે અંતરંગ સાધન છે. અંતરંગ એટલે કે અંતઃકરણને શુદ્ધ કરનારા બધા સાધનો છે. ચિત્ત લખેલું છે. રાઈટ. તો ફલને ઉપકારક એવા અંતરંગ સાધન એમ છે, જો અહીંયા શબ્દ જો ફલ ઉપકાર્ય અંતરંગ સાધનત્વાદ. રાઈટ. ફલ ઉપકારક, ફલને ઉપકારક એવા અંતરંગ સાધન હોવાથી શુદ્ધ થાય ત્યારે સાધનત્વાદ શુદ્ધૌ સત્યામેવ ચિત્તે, ચિત્તમાં ભગવાનનો આવિર્ભાવ સંભવે છે. રાઈટ. આવ્યો ને સમજમાં? તો અહીંયા એક ક્વેશ્ચન તો છે જ, હજુ પણ ઉપસ્થિત તો થાય છે કે ભાઈ અંતરંગ સાધનત્વેન પ્રીરિક્વિઝિટ ભક્તિના ફલ સુધી પહોંચવા માટેની એક પ્રીરિક્વિઝિટ સત્ય શમ દમ આદિ પ્રીરિક્વિઝિટ છે કે નહીં, અને એ ફલ સુધી પહોંચાડી શકે છે કે નહીં, એટલે કે ફલોપકારક છે કે નહીં. પ્રીરિક્વિઝિટ નહીં, આઈ શુડ નોટ યુઝ ધેટ ટર્મ, બીકોઝ હંમેશા વર્ણાશ્રમ ધર્મને તો અનુકૂળ આપણો વ્યવહાર હોવો જ જોઈએ, એમાં તો કોઈ બેમત નથી. સો આઈ વિલ નોટ યુઝ ધ વર્ડ પ્રીરિક્વિઝિટ, બટ what I will say is કે શું એ ભક્તિના રૂપી જે ફલ છે એને પ્રાપ્ત કરવા માટે હેલ્પ કરનારી છે કે નહીં, શમદમ ઇત્યાદિ વિધિઓ. એટલે કે જો હું શમદમ બધી વિધિઓ જે છે એ હું સરસ રીતે હું પરિપાલન કરું તો ભક્તિમાં હેલ્પ કરશે મને ફલ દશામાં. ભક્ત તરફથી પ્રયત્ન કરવાના છે. નહીં, ભક્ત તરફથી પ્રયત્ન, બરાબર. યસ, ભક્ત તરફથી પ્રયત્ન, રાઈટ. તો એમાં આ કઈ હેલ્પ કરશે કે નહીં?
ભક્તિરૂપી ફલને પ્રાપ્ત કરવા માટે. એટલે સપોઝેટલી હું એમ કહું કે સત્ય શમ દમ આદિ જે છે એ તો મારા વર્ણાશ્રમ ધર્મ રૂપેણ મારે એનું અનુસરણ તો કરવું જ રહ્યું. એમાં કોઈ શું છે કે કોઈ પ્રકારનો ઓપ્શન નથી કોઈને. કોઈ પણ માર્ગીય હોય, કર્મ માર્ગીય હોય કે જ્ઞાન માર્ગીય હોય કે ભક્તિ માર્ગીય હોય, શરણ માર્ગીય હોય, કોઈ પણ માર્ગીય હોય, એમાં કોઈને એક્ઝેમ્પશન તો નથી. બધાને કરવું તો પડશે જ. પણ ક્વેશ્ચન એ નથી. ક્વેશ્ચન એ છે કે આ વિધિઓનું પાલન જો કરું હું તો મને ફલ જલ્દી પ્રાપ્ત થશે. એટલે કે ઉપકારક છે કે નહીં ફલ પ્રાપ્ત કરવામાં? હા, ખ્યાલ આવે છે હું શું કહું છું? હા, હા હા એટલે ફલોપકાર્યનો અર્થ એ થાય ને. ફલો, હા, ફલને ઉપકારક એવા જે સાધન છે એ સાધનની વાત. તો ઉપકારક છે કે નહીં? ફર્સ્ટ ઓફ ઓલ એ જ ક્વેશ્ચન માર્ક છે. ભક્તિ ફલનો ઉપકારક છે કે નહીં આ બધા સાધનો, શમદમ ઇત્યાદિ? આ ખ્યાલ આવે છે હું શું કહું છું? અત્યારે આપણે સોલ્યુશનમાં નથી જતા. જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ કન્ટેન્શન, અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ ડેફિનેશન. અને કોઈ અવસ્થાની વાત પણ નથી કરતા ને, સાધન અવસ્થા કે ફલ આ તો પૂર્વ પક્ષ છે કે નહીં. ના, ફલને ઉપકારક થી જ સિદ્ધ થઈ ગયા છે કે આ સાધન અવસ્થા છે. હા હા અને ફલદશા માટે પણ સ્ટેટમેન્ટ છે પાછું કે જેને ભક્તિ પ્રાપ્ત કરી લીધી છે, પ્રાપ્ત વર્તે. ફલદશા પણ આવી જાય છે અહીંયા તો અંદર. એટલે બંને આવી જાય છે એમ એવી મારી સમજ છે કે બંને પ્રકારની જે દશા છે, ફલદશા અને સાધન દશા, એમ બંને દશાઓ અહીંયા આવી જાય છે એમ કહી રહ્યો છું. પણ હજુ પણ થોડું શું છે કે કન્ટેન્શન તો હજુ પણ રહે જ છે કે ભાઈ સ્પેસિફિક કઈ દશા માટે અહીંયા અધિકરણનો પ્રયોજન છે. અધિકરણ માલામાં શું છે જુઓ તો જરા. ઓપન કરો અધિકરણ માલા અને જુઓ તો એની અંદર શું લખેલું છે પુરુષોત્તમજીએ. કોઈ વાંચીને ને પછી સંભળાવે. ચાલો એક એક્સરસાઇઝ કરો. હા, ના કશો વાંધો નથી. હા, અધિકરણ માલામાં કોઈક જોઈને કે છે ને અધિકરણ માલા? પેપર પર થઈ જશે ને આપણે શરૂ થઈ ગયો. હા, શું કહો છો? ઓ મેટ ખુલ્લું છે. કોઈને મળ્યું અધિકરણ માલામાં? હવે ઓપન થઈ છે. તમે એ જ વાંચ્યું ને હમણાં? અહીંયા છે જો પેજ નંબર 168 ઓફ 200 આઈપેડમાં સૈભી સત્યાદય એ સૂત્ર જ છે અહીંયા તો સીધું. અધિકરણ માલાની વાત કરું છું. હા, હું વેદાંત અધિકરણ માલા એ જ વાંચું છું. માલા બ્રજ હિન્દી. એમાં છે પૂર્વાધિકરણે જ્ઞાન અપેક્ષયા ફલતો ભક્તિ ઉત્કર્ષ સાધિતઃ અત્ર સાધન તસ્ત સાધયતિ તત્ર પ્રાપ્ત ભક્તે પુરુષસ્ય સત્ય સમદમ આદિઃ કાર્યત્વેન વિધેયા ન ચેતિ સંશયે સત્યાદીનામ ફલોપકાર્યંતરંગ સાધનત્વા શુદ્ધૌ સત્યામેવ ચિત્તે ભગવત પ્રાદુર્ભાવઃ સંભવતિ આવશ્યકત્વા દ્વિતીયં ઇતિ પ્રાપ્તમ.
હવે હમ. સિદ્ધાંત આપે તત્ર સિદ્ધાંસ્તુ તાદ્રશસ્ય ન તે વિધીયન્તે તત્ર હેત્વ હેત્વપેક્ષયા માહ સૈવેત્યાદि हि यतो हेतोः सैव भक्तिरेव सर्वसाधन रूपा तस्यां सत्यां भक्तरदि भगवद आविर्भाव सत्यादयः स्वत एव भवन्ति न विधिमपेक्षन्त इति अर्थः। આ અધિકરણ માલા નથી લાગી રહી. હા, આ તો આખો નાખો સૂત્રાર્થ છે. એક સેકન્ડ હું જોતો હા રહું. વેદાંત એ- અધિકરણમાલા લખેલું છે એમાં. ના પેજ નંબર 50 છે ના એ અધિકરણ માં નથી. ને અધિકરણ માલા એવું એમાં કઈ લખ્યું. લખ્યું નથી, એમાં કઈ જ નથી. અરે 52 માં પાને છે કળો દશરથભાઈ. તત્ર મેં દ્વિસૂત્રે સૈવ हि इति अधिकरणे प्रथमसूत्रेण विहिता विहितरूपाया द्विविधाया अपि मध्यम भक्तेः पूर्वोक्तसंगत्या साधनत उत्कर्षः प्रतिपादितः। આ પહેલા સૂત્રમાં છે. પુરુષોત્તમ દ્વિતીય જે સાધનથી પણ ઉત્કર્ષ છે, એટલે અહીંયા હા ફલદશાની વાત, ફલથી ઉત્કર્ષ નહીં પણ સાધન દશાથી સાધનથી ઉત્કર્ષ કર્યો. ઉત્કર્ષની વાત કરે છે. ઠીક છે, આગળ. द्वितीय सूत्रेण भगवद विषयक काम आदिनाम अपि मुक्ति फलकत्व कथनेन मुक्तौ भगवद विषयकत्व रूप साक्षात संबंध एव मुक्ति साधनता अवच्छेदकत्वं न तु ज्ञानत्वं भक्तित्वं वेति निरूपितम्। ઠીક છે. દશરથભાઈ તમે કેટલામું પાનું કાઢ્યું? 50 50. હા હા, આ અધિકરણ માલા છે. હા એટલે કૌશિકાબેન તમે છે ને આખો નખો સૂત્રનું ભાષ્ય વાંચતા હતા. હા મેં છેક મેં પાછળ સાંભળો. ગઈ હતી એટલે હા પછી અહીંયા આમાં આગળ એવું છે, લખ્યું બરાબર છે છે. કે આશ્રમ ધર્માણા ફલ સિદ્ધાંત અંતરાય રૂપત્વાદ અવિરોધેન એવ કાર્યત્વમ ભગવત ધર્માણામ ભક્તેઃ તત્ફલસ્ય ચ જ્ઞાનાદિ ફલ જાયસ્વ અંતરંગ વિચારેણ નિરૂપિતમ. આ અધિકરણાર્થ છે. હા આ મેં બરાબર પુરુષોત્તમજી નું કાઢ્યું છે. માલામાં નથી, આ માલામાં નથી. આ અધિકરણ માલામાં છે. આ ઉંમર પર છે જ ને વેદાંત અધિકરણ માલા. એક મિનિટ, હવે મારે જ જોવું પડશે. તમે બધું જુદું મને કહો છો. તો એક સેકન્ડ. તમે બધું જુદું જુદું, એક સૂત્ર ભાષ્ય વાંચે છે, એક અધિકરણ વાંચે ના છે, મેં તો અધિકરણ માલા જ વાંચી છે. પછી એક પછી કે છે ના આમ નથી, આમ છે. એક સેકન્ડ, મારે જ સૌ વાંચવું પડશે. એક સેકન્ડ. પેજ નંબર 50 50. 50-52 છે. એક મિનિટ. એટલે અહીંયા પુરુષોત્તમજી સાધન દશાથી પણ ઉત્કૃષ્ટ છે એવું કહીને આ અધિકરણ શરૂ કરી રહ્યા છે, એવું માની રહ્યા છે. અહીંયા પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે, ફલ દશા નહીં પણ સાધન દશાથી પણ ઉત્કૃષ્ટ છે, એમ કહેવાનો એમનો તાત્પર્ય લાગી રહ્યો છે. સમદમાદિનામ સત્વ શોધકત્વે. મળ્યું એ પેજ, એ સૂત્રનું મળ્યું અધિકરણ. મ્યુટ કરો જે મ્યુટ પર ના, પ્લીઝ. કોઈનું મ્યુટ નથી, મ્યુટ કરે પ્લીઝ. Hold on, let me mute them. દશરથભાઈ કયો નંબર? 50, right? Okay, I got it. 50. 50 માં મને છે છેલ્લી લાઈન છે.
બરાબર મિડલમાં જ છે. સ્વાધિકરણે દ્વિસૂત્રે સએવ हि इत्यतिकरण प्रथमसूत्रेण विहित अविहित रूपाया विविधाया अपि मध्यम भक्तेः पूर्वोक्त संगत्या साधनतः उत्कर्ष प्रतिपादितः. ठीक है. द्वितीय सूत्रेण भगवद विषयक कामादीनामपि मुक्तिफलकत्व कथनेन मुक्तौ भगवद विषयकत्वं मुक्तौ भगवद विषयकत्व रूप साक्षात् संबंधस्यैव मुक्ति साधनता अवच्छेदकत्वं न तो ज्ञानत्वं भक्तित्वं वा इति निरूपितम्. बस आटલું છે. આ કઈથી લઈ આવ્યા તમે પ્રતિમાબેન? વધારે બીજું બધું વધારે તમે ક્યાંથી વાંચ્યું? ક્યાંથી લઈ આવ્યા? હવે નહીં. ક્યાંથી લઈ આવ્યા બીજું બધું? તમે ક્યાંથી વાંચ્યું એ બધું? બીજું પુસ્તક હશે કદાચ. બીજું પુસ્તક. આ તો આટલું જ છે ખાલી. હવે ક્યાં ગયા? ઓકે. અંતરાભૂત ગ્રામવદ ઇતિ અધિકરણમાં પણ થોડુંક તો એમને આપ્યું છે. એમાં શું કહે છે? ઉપાસનાયા ભક્તિ એક દેશત્વ કથનેન જ્ઞાનાપેક્ષયા મુખ્ય ભક્તે વિરહ રૂપ અંતરંગ સાધનત ઉત્કર્ષ પૂર્વોક્ત સંગત્યા પ્રતિપાદિતા. ઠીક છે. આ તો આપણે જોઈ લીધું ગઈકાલે. અને પછી આ અધિકરણમાં સએવ हि ઇત્યધિકરણે પ્રથમ સૂત્રે વિહિત અવિહિત રૂપાયા द्विविधाया अपि मध्यम भक्तेः पूर्वोक्त संगत्या साधनत उत्कर्ष प्रतिपादितः. साधनतः उत्कर्ष प्रतिपादितः એ શબ્દ અહીંયા અંડરલાઈન કરવા જેવો છે કે સાધનથી પણ ભક્તિની ઉત્કર્ષતા સિદ્ધ થાય છે. મધ્યમ ભક્તિ એટલે સાધન દશા ને મધ્યમ ભક્તિ હે એનો સાધન દશા. સાધન બરાબર. હા, સાધન દશા. જ્ઞાનથી એવું. જ્ઞાનથી. હા, જ્ઞાનથી પણ ઉત્કર્ષ. આજે આપણે આના પહેલા અધિકરણમાં પણ જોયું કે ભાઈ ભક્તિ જ્ઞાન કરતા ઉત્કૃષ્ટ છે એ તો આપણે સમજી ગયા હતા. પરથી અહીંયા સ્થૂલાકરણ અહીંથી સાધનથી પણ ઉત્કૃષ્ટ. એ એમ કહી રહ્યા છે કે પહેલા જે પ્રતિપાદન કરીએ ફલદશામાં વિરહની અંદર જે ઉત્કૃષ્ટતા છે આવે છે ને, જે કે ફલમાં અતિ વિપ્રયોગ, અતિ ગાઢ વિપ્રયોગના અંદર ભક્ત જે છે અતિ ભગવાનનો અતિ ગાઢ વિપ્રયોગની અંદર પણ કૃષ્ણોહમ અહમ કૃષ્ણ એવું જે દશા જે પ્રાપ્ત થાય છે એ તો જ્ઞાનની એકાદ દશા છે જે ભક્તિનો અંગ છે. એટલે તેથી કરીને ભક્તિ મોટી છે ફલદશાના પર્સ્પેક્ટિવથી એ પૂર્વ અધિકરણમાં સિદ્ધ કર્યું કે નહીં. હવે અહીંયા એમ કહે છે કે ના, નોટ જસ્ટ ફ્રોમ ધ પર્સ્પેક્ટિવ ઓફ ફલ, but it is also uttam best from the sadhan perspective as well. એ અહીંયા આ અધિકરણમાં કહેવાનો અભિપ્રાય છે એમ કહી રહ્યા છે. આ ખ્યાલ આવ્યો બધાને? એટલે ઉપલા જે ગયા અધિકરણમાં આપણે જોયું ને મુખ્ય ભક્તે કહ્યું ત્યાં જે કહ્યું ને વિરહ રૂપની જે વાત કરી એમાં એટલે એના અંગ થાય છે, અંતરંગ સાધન છે. યસ. આ ખ્યાલ આવ્યો બીજા બધાને? બીજા બધા ખ્યાલ આવે કે નહીં? હા, સમજાયું. હા સમજાયું. પણ જે બી પહેલો સંશય હતો કે ભક્તિની સિદ્ધ થઈ ગયેલી એવા ભક્તો હતો, એ સિદ્ધ અવસ્થાની તો વાત કરે જ છે. સેકન્ડ અહીંયા જે આવ્યું કે સાધન દશામાં પણ ઉત્કૃષ્ટતા છે. હા, બંને છે. બરાબર. બંને અહીંયા કહેવાય રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. કેમ કે અહીંયા જે પ્રદીપકાર છે તેમણે તો બંને કહ્યું છે કે ફલ સાધનો ઉપી ઉત્કર્ષમ પ્રતિપાદન. એને મારે ઇગ્નોર તો નહીં કરી શકાય હવે. અને પ્રાપ્ત ભક્તે પુરુષસ્ય એમ કહ્યું છે એટલે કે જે પુરુષને ભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે એવા પુરુષને શ્રમદાન આદિ વિધિ જરૂરી છે કે નહીં શુદ્ધ કરવા માટે? બરાબર છે.
એટલે જેમ કે હું એક ફોર એક્ઝામ્પલ એક દ્રષ્ટાંત તરીકે તમને સમજાવી દઉં, જે લોકોને થોડુંક ડિફિકલ્ટ પડી રહ્યું હોય તો રાજા આશકરણ જે છે, અથવા જે લોકો, એટલે રાજા આશકરણ કે ગજ્જન ધાવન ઇત્યાદિ, અથવા જે લોકોને, જે ભગવદ ભક્તોને માને સર્વાત્મ ભાવ વગેરે સિદ્ધ થઈ ચૂક્યા હોય, અથવા તો આસક્તિ, વ્યસન ઇત્યાદિ વગેરે જે સ્થિતિમાં હોય, તો હવે એ લોકો પાસેથી મારે અપેક્ષા કરવી, ભગવાન એ લોકો પાસેથી અપેક્ષા રાખે છે કે એ લોકો શમ, દમ, નિયમ, આસન, સમાધિ વગેરે કરે શુદ્ધ થવા માટે? બરાબર. રાખે? ભગવાન અપેક્ષા છે એમના તરફ? નથી હોય, નથી, એમના પર નથી. ના જ હોય ને. અને સાધન દશામાં પણ, જેમ કે કોઈ સાધન દશામાં જો આ બધી સિદ્ધિ નથી થઈ, આ બધી આજે ગજ્જન ધાવન વગેરે, અથવા તો આ રાજા આશકરણ જેવી જે સ્થિતિ આપણામાં નથી જ સપોઝેડલી, અને આપણે ભગવત સેવા કરી રહ્યા છીએ સાધન અવસ્થામાં છીએ, અને સાધન અવસ્થા વાળી જે સેવા છે, જેમ કે માને તત્સિદ્ધ એ તનુ વિત્તજા રૂપા જે સેવા આપણે સૌ કરી રહ્યા છીએ, તો તનુ જે મહાપ્રભુજી કહે છે તત્ સિદ્ધે તનુ વિત્તજા, તો તનુ વિત્તજા એ મારો મુખ્ય સાધન છે, જે ફલ પ્રાપ્ત કરાવનારો છે, એટલે કે ફલોપકારક છે, કે અહીંયા શમદમ ઇત્યાદિ જે છે એ ભક્તિમાં આસક્તિ સિદ્ધ કરાવનારો છે? ના ના, સમુદ્રમાંથી નહીં. આ ખ્યાલ આવે હું શું કહું છું? હાસ તો હા, Yeah. પણ આપણે એવું ના લઈ શકીએ કે બંને જરૂરી છે ના. એવું નહીં સાધન દશામાં. ઇક્વિવેલન્ટ તો આ સમદમતા વૈદિકમાં પરંપરામાં, પણ આપણે પુષ્ટિ આપણે સાધન દશા છે તો સમદમ ક્યાં એટલે કરીએ? આપણે અહીંયા તનુ વિત્તજા એ ઇક્વિવેલન્ટ નહીં ગણી શકાય. નહીં, જેમ એમ કહ્યું ને, જેમ કે વર્ણાશ્રમ ધર્મ છે એ તો જેને યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ કર્તવ્ય, અને જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ તો ફલ પ્રાપ્ત થાય કે ના થાય, ભક્તિનું ફલ પ્રાપ્ત થાય કે ના થાય, વર્ણાશ્રમ ધર્મ તો કરવા જ પડશે. એમાં કોઈ પેલું ઓપ્શન નથી કે ભાઈ કરવા કરો, ના કરવા ચાલશે, એવું કોઈ ઓપ્શન જ નથી. શક્તિ અનુસાર તો કહ્યું જ છે, શક્તિ અનુસાર તો કરવું. કરવું તો પડશે જ. યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવું કર્તવ્ય. જ્યાં સુધી આપણામાં દેહાભિમાન છે ત્યાં સુધી તો આપણે વેદાનુકૂળ આચરણ કરવું પડશે, જેટલું યથાશક્તિ છે એટલું. બરાબર છે? તો એનો તો ક્વેશ્ચન જ નથી કે શમદમ સત્ય બોલવું, સત્યમ બધા ધર્મચર્ય વગેરે વગેરે, એનો તો કોઈ ક્વેશ્ચન જ નથી. એ તો કરવું જ છે, કરવાનું જ છે. પણ ક્વેશ્ચન એ નથી અહીંયા કે સત્યમ બધા ધર્મચર્ય ઇત્યાદિ કરવું કે નહીં. ક્વેશ્ચન એ નથી. ક્વેશ્ચન એ છે કે સત્ય બોલવું, ધર્મનું આચરણ કરવું, શમદમ ઇત્યાદિ કરવું, પોતે શુદ્ધ થવું, આ બધું જે છે ભક્તિના ફલને ઉપકારક છે કે નહીં. એટલે કે આસક્તિને સિદ્ધ કરવી હોય તો આ બધા ધર્મો, આ બધા જે શુદ્ધિના જે વિધિઓ છે એ બધી હેલ્પફુલ છે કે નહીં આસક્તિને સિદ્ધ કરવા માટે? ભગવાનના માં આસક્તિ સિદ્ધ કરવા માટે આ બધી વિધિ જે છે, શમદમ ઇત્યાદિ વિધિઓ, એ હેલ્પફુલ છે કે નહીં? ઇઝ ઇટ હેલ્પફુલ? એટલે કેન યુ ગેરંટી that if I do shamdam, necessarily it is going to achieve, they are going to help me achieve the asakti? Not necessity નહીં, પણ નેસેસિટી તો નહીં ગણી શકાય. ઉપકારક, ફલોપકારક છે કે નહીં? એ ક્વેશ્ચન છે. ખ્યાલ આવ્યો? હા ભાઈ, સમજમાં આવ્યું કે નહીં? કે ભાઈ એકલા જ વાત કરી રહ્યો છું? ના ના, સમજમાં આવ્યું. ગડબડ નથી કરી રહ્યો ને? ખબર પડે છે ને? ભક્ત તરફથી ઓકે, પ્રભુ તરફથી તો પરણાશે ને પ્રમાણશે તો જ છે, પણ ભક્ત તરફથી એ નેસેસિટી છે કે નહીં? હા, ભક્ત તરફ. યસ. ઓકે, ખ્યાલ આવે? હવે આગળ જઈએ. ભક્તિ ફલોત્કર્ષમ ઉપપાદ્ય
ફલસાધનોપી ઉત્કર્ષમ પ્રતિપાદયંતી અધિકરણ પ્રયોજન વદંત સૂત્રમ અવતારયંતી અથ ઇત્યાદિના વિધીયન્તે ભક્તિ સિદ્ધિ ભક્તિ સિદ્ધિ ઉત્તરમપી વિધીયન્તે. બરાબર છે ને? આ પેલો ભક્તિના સિદ્ધિથી પછી પણ જે ભક્તની સ્થિતિ છે તેમાં આવી વિધિ છે કે નહીં, કે શમદમ આદિ ઇત્યાદિ કરવું કે નહીં. બરાબર. ભક્તસ્ય ફલોદ્દેશેન વિધીયન્તે નવા ઇતિ. ફલને ઉપકારક છે એવી અંતરંગ સાધન હોવાથી પણ શુદ્ધિનો સાધન કરીને પણ એ જરૂરી છે કે નહીં? બરાબર છે. તો આ પ્રકારે અહીંયા સંશય છે. પૂર્વ પક્ષી શું કહે છે? પૂર્વ પક્ષી કહે છે फलोपकारी इति फलस्य भगवत प्राप्तेः उपकारी मुख्यम समाधि विधि विषय फल इत्यादि पूर्व पक्षी एम कहे कि हाँ शम दम सत्य शम दम इत्यादि विधि जे शास्त्र में कही छे ए बधी भक्ति ना जे फल छे, आसक्ति, प्रेम, आसक्ति, व्यसन, सर्वात्म भाव, निरोध वगैरह में उपकारी छे. उपकारक छे એટલે કે બધા આ શમ દમ ઇત્યાદિ ધર્મો જે છે એને હેલ્પ કરે છે જેથી કરીને એચીવ કરી શકે શું? નિરોધ. બરાબર છે. તેથી પૂર્વ પક્ષી એમ કહે છે કે ડેફિનેટલી આ બધી વિધિઓ એપ્લાય થાય છે. બરાબર છે. फलस्य भगवत प्राप्ति उपकारी मुख्यम समाधि विधि विषय फल इत्यादि पूर्व पक्ष. भगवत प्राप्ति में तो आ बधा काम आवाना ज छे. भगवत जे भक्ति छे एने सिद्ध स्टेट में एटले के फलावस्था में आ बधा ज जे विधिओ छे बधी ज काम आवानी छे. कारण के तमे शुद्ध नहीं हो तो तमने भगवान प्राप्त नहीं थाय. बराबर छे. तो ऐसे कि नहीं तो जरूरी है भाई, शमदम इत्यादि बधी विधिओ करवी ज जोईए. एक लौकिक एग्जांपल याद आवे છે કહું? हाँ बोलो. અહીંયા બધાને સંભળાય એવું બોલો એટલે તમને સંભળાય છે બધાને? સંભળાય. હા હા લૌકિક એક્ઝામ્પલ માં ધારો કે એવું લઈ શકાય. લૌકિક એક્ઝામ્પલ માં લઈ શકાય કે હું જોબ કરું છું ધારો કે, તો ધારો કે પોઝિશન ની ડિસ્ક્રિપ્શન છે કે ભાઈ જનરલ મેનેજર થવા માટે આટલું કરવું છે, તો 3 જણ લાઈનમાં ઉભા છે ને તમે બધા કન્ડિશન તમે પ્રાપ્ત કરો છો, તો તમને જનરલ મેનેજરની કન્ડિશન મળશે કે નહીં મળે, કે પછી તે જનરલ મેનેજરને ગમે છે એમાંથી સિલેક્ટ કરશે? એટલે કાં તો તમે ગેરંટી આપે છે કે તમે જનરલ મેનેજર બનશો, તમારું ક્વોલિફિકેશન છે ને તમે એક્ઝેક્ટલી કમ્પ્લીટલી પાસ કરી લીધી છે, કે પછી જનરલ મેનેજર તરફથી થોડુંક તમને સપોર્ટ મળશે તો બની શકશો. 3ની ક્વોલિફિકેશન રાઈટ. એટલે એ પ્રમાણે મને વિચાર આવ્યો કે ભાઈ તમે 3 જે એલિજિબિલિટી છે કોણ મેક્સિમમ ગણાય, કે સામે તરફથી પણ ભગવાન તરફથી પણ ધારો કે સિલેક્શન આવે તો થઈ શકે. મને એવું લાગ્યું. બરાબર બરાબર છે. હા હા યવાય યવાય શરણોતે તેને લવી. હા એક્ઝામ્પલ છે કે ભગવાન જેને ચૂઝ કરે છે એને ભક્તિ પ્રાપ્ત થાય છે કે આ શમદમ ઇત્યાદિ વિધિમાં એવું સામર્થ્ય છે કે ભગવત હું તો કરું જ છું, ભક્તિ પ્રાપ્ત કરાવી શકે છે. રાઈટ. હા બરાબર લાગ્યું. એક્ઝામ્પલ એવું લાગ્યું મને કે 3 એલિજિબિલિટી છે. હા હા સમજી ગયો. ખ્યાલ આવે. તો પૂર્વ પક્ષી તો કહે છે નહીં એ તો બધી જરૂરી છે ભાઈ. આ બધા જે ફલસ્ય ભગવત પ્રાપ્તિ ઉપકારી મુખ્યમ સમાધિ વિધિ વિષય ફલ ઇત્યાદિ પૂર્વ પક્ષ. તો આ તો બધી જરૂરી છે ભાઈ. ભગવત ભક્તિમાં આ ઉપકારી છે બધી વિધિ. તેથી તો ભક્તિના સાધનતયા આ બધી વિધિઓ ને અનુસરણ કરવી જોઈએ. હજુ પણ કહું છું હું તમને કે આને એમ નહીં માની લો કે આ વર્ણાશ્રમ ધર્મનો ઉચ્છેદ કરી રહ્યો છે.
વર્ણાશ્રમ ધર્મ તો એનું પાલન કરવાનું જ છે. ભક્તિ સિદ્ધ થાય કે ના થાય એ તો મહાપ્રભુજી પણ કહે છે ચોખ્ખું. યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એમ કર્તવ્ય. એની સાથે કોઈ ભક્તિ નશે નહીં, તમે તો પાલન કરો. એ તો કરવાનું જ છે. એ એ તમારું ભક્તિ થાય કે ના થાય ઇટ ડઝન્ટ મેટર. વર્ણાશ્રમ ધર્મને તો કોઈ લાંછન આવતું જ નથી અહીંયા. પણ અહીંયા જે સ્પેસિફિક પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ નહીં, ભક્તિને સિદ્ધ કરવા માટે આ બધા ઉપયોગી છે, ફલાવસ્થાને સિદ્ધ કરવા માટે, તેથી કરવા જોઈએ. અંગી નથી, એ રીતે અંગી નથી. હા, તેથી નહીં, પૂર્વ પક્ષી કહે છે કે છે. અને આપણે સિદ્ધાંત તરીકે નથી. સિદ્ધાંત, હા, સિદ્ધાંત તરીકે નહીં, રાઈટ. તો સિદ્ધાંતિ એમ કહે છે કે નો, ભક્તિ સિદ્ધિમિતિ ભક્તે સમાધિ અનપેક્ષાયામ. ઓકે, એટલે કે ભક્તિને સિદ્ધ કરવા માટે ભક્ત તરફથી સમાધિ ઇત્યાદિની અપેક્ષા નથી. હા, વર્ણાશ્રમ ધર્મત્વેન તો છે, મેં તમને એમ કહ્યું ને તમને. હા, એટલે એ તો તમારે પછી તમે બધા એવું ના સમજી જતા કે ભાઈ સત્ય નહીં બોલવું એવું શીખવાડે છે ગુસાઈજી. અરે ખબર પડે હું શું કહું છું તમને બધા? વળતું પાછું પીધું કઈક જુદું જ અર્થ ના કાઢી લેતા કે ગુસાઈજી એમ કે છે કે સત્ય કામ દમ ઇત્યાદિ એ તો કશું આમે ભક્તિમાં સિદ્ધ કરાવનારું નથી એટલે કરવા જ નહીં, એટલે અસત્ય ભાષણ કરવું ભાઈ. હે, એ નથી સમજવાનું હો અહીંયા. એ ના સમજવું. હજી બરાબર બાપા બાપી નો અર્થ ના સમજી જાય કે દીવો ધર્યો પ્રેતના આત્મા. જોયું? દીવો ધર્યો પ્રેતના આત્મા નથી, દૈવોદ્ધાર પ્રેતના આત્મા છે. આ પેલી પહેલાના ડોસા ડોસી બધી એવું બધું અર્થઘટન કરતા હતા. એ મહાપ્રભુજી સુબોધની ક્યાં લખતા હતા? અંધારામાં સુબોધની લખતા હતા કે નહીં? તો અંધારામાં કેવી રીતે લખતા હતા? બાજુમાં પ્રેત આવીને દીવો ધરતો હતો ત્યારે લખતા હતા દીવો ધર્યો પ્રેતના આત્મા. એવો અર્થ ના કરી લેતા હોય અહીંયા કે ભાઈ ગુસાઈજી એમ કહે છે કે સત્ય નહીં બોલવું, શમ દમ ઇત્યાદિ કરવું જ નહીં, લે લાલા જે જલસા કરો. એવું નથી. હા, આ ખ્યાલ આવે હું શું કહું છું? જલસા કરો એવું નથી અહીંયા ભાઈ. આ તો પેલા જેવી વાત થઈ કે અમે પુષ્ટિ છે એટલે અમે મર્યાદા અમારે કશું લાગે જ ના હોય એમ. હા, એવું નથી, એવું નથી એમ, એવું નથી. હું કહી રહ્યો છું વર્ણાશ્રમ ધર્મ પ્રાપ્તિ છે જ, that you have to follow any case. ઓકે, જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી you must follow વર્ણાશ્રમ ધર્મ. So that's not choice. અને એ ક્વેશ્ચન નથી અહીંયા. ક્વેશ્ચન એ છે કે શમ દમ સત્ય ઇત્યાદિ જે વિધિઓથી જે શુદ્ધતા આવે છે એ શુદ્ધતાના કારણે તમને ફલ પ્રાપ્ત થઈ રહ્યું છે ભક્તિની. ક્વેશ્ચન એ છે. ઓકે, હા, તો કહે છે નહીં અપેક્ષા નથી, એમ કહે ભક્તિ સિદ્ધિમાં અપેક્ષા નથી. યસ, ક્લિયર? બાપા બાપીનો તો અર્થ નહીં કરો ને. પાછું કહેશે કે મને ધવલભાઈ શીખવાડ્યું સત્ય નહીં બોલવું. એવું નહીં કરતા. ના હોય, જરૂરી ના. પુષ્ટિમાં છે ને. હા, નહીં, આ તો બધા જુદા જુદા અર્થઘટનો કરીને પછી મને જ પાછું ભસ્માસુરની જેમ મને જ કે તમારા લીધે કર્યું, એટલે કહું છું. તો તત્ર ભક્તિ સિદ્ધિમ ઇતિ ભક્તે સમાધિ અનપેક્ષાયામ. તો એમ કહે છે સિદ્ધાંતિ તાદૃશસ્ય તે ન વિધીયન્તે ઇતિ સિદ્ધાંતતઃ. એવી કોઈ વિધિ અપેક્ષિત છે નહીં ભક્તિને સિદ્ધ કે ફલાવસ્થામાં પહોંચવા માટે. કેમ ભાઈ? So the answer is કે ભક્તિરેવ
ભક્ત્યા ત્વનન્યયા શક્યઃ નાહમ વેદૈઃ ન તપસા દાનેન નિર્જયા ભક્ત્યા તુ અનન્ય ભક્ત્યા ત્વનન્યયા શક્ય. બરાબર, ભગવદ વાક્ય છે. એટલા માટે નાહમ વેદૈઃ એટલે કે હું અને મારી ભક્તિ હે માત્ર વેદ ભણી લીધો અને પ્રાપ્ત થઈ ગઈ. હા, વેદ ભણીને ગેરંટી આપશે કે ભગવત પ્રાપ્તિ થશે, પુરુષોત્તમ પ્રાપ્તિ થશે એવી ગેરંટી આપે છે? નાહમ વેદૈઃ ન તપસા. શમ દમ ઇત્યાદિ તપરૂપ સાધન છે, એનાથી પણ હું પ્રાપ્ત થતો નથી. એટલે કે સાધના અવસ્થાથી હું પ્રાપ્ત નથી થતો. માઇન્ડ સાધના અભિમાનથી હું પ્રાપ્ત થતો નથી. યુ સી વોટ આઈ એમ સેઇંગ? સાધના અભિમાન રાખીને તમે કરશો કે આ સાધનથી જ ભગવાન પ્રાપ્ત થવાના છે, સાધનમાં સામર્થ્ય છે, એવા અન્ડરસ્ટેન્ડિંગ થી જો તમે સાધન કરશો તો ભગવાન કહે છે નાહમ વેદૈઃ ન તપસા ન શમાદિ ઇત્યાદિ શમદમ ઇત્યાદિ ન તપસા ન દાનેન યજ્ઞ ન નિજ્જયા યજ્ઞ ઇત્યાદિ કરો, કેટલા પણ મહાયજ્ઞો કરી દો, સાધના અભિમાનથી કરશો તો નાહમ. પણ એક સ્નેહથી, શુદ્ધ નિરુપધિક સ્નેહથી, ભક્તિથી, જો તમે અનન્ય ભક્તિથી, તો હું પ્રાપ્ત થઈ જઈશ. રાઈટ? તો સાધના અભિમાનથી જો કોઈક કરવામાં આવે, એટલા જ માટે વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભિ વૈદિક તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભિ અસ્પૃષ્ટો અંતરાદિ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. એટલા માટે કહે છે કે વૈદિકી સાધના અભિમાન હોય કે હું વૈદિક સાધન કરવામાં સક્ષમ, અને એ સાધનના કારણે મને ભગવાન પ્રાપ્ત થાય. કારણ કે સાધન ઉપર આશ્રય છે, ભગવદ આશ્રય નથી. હા, તો સાધના આશ્રયથી જો સાધન કરવામાં આવે તો કહે છે ભગવાન કહે છે હું નહીં પ્રાપ્ત થાઉં. નાહમ. પણ એ જ સાધન જો ભગવાનના આશ્રય લઈને કરવામાં આવે તો એ સિદ્ધ કરનારા છે. એટલે વેદ પણ સિદ્ધ કરનારો છે ભગવત પ્રાપ્તિ. યજ્ઞ પણ ભગવત પ્રાપ્તિ સિદ્ધ કરાવનારો છે. જેવી રીતે લક્ષ્મણ ભટ્ટજી ઇત્યાદિ સોમયાગ કરીને ભગવાને કહ્યું કે હું આવીશ તમારા વંશમાં. પણ ત્યાં સાધન પર, સાધના અભિમાન પર ના બલ પર એમણે નથી સોમયજ્ઞ કર્યા, કિંતુ ભગવાને કહ્યું છે તેથી સોમયજ્ઞ કર્યા છે. યુ સી વોટ આઈ એમ સેઇંગ? આ ખ્યાલ આવી રહ્યો છે ડિફરન્સ? બહુ સૂક્ષ્મ ડિફરન્સ છે, સમજવો પડે. હા, નહીં તો આ લોકો તો પછી પેલા બાપા બાપી અર્થ શું કરે, નાહમ વેદૈઃ ન તપસા ન દાને નિજ્જયા. એટલે આપણે દાન નહીં કરવું, તપ નહીં કરવું, વેદ નહીં ભણવા, ભાષ્ય નહીં ભણવું, કશું જ ભણવું નહીં, બેસની જેમ બેસી રહેવું. આ નથી કહેવામાં આવી રહ્યું ભાઈ. હા, દીવો ધર્યો પ્રેતના આત્મા નથી આ. અહીંયા શું કહેવામાં આવી ગયું છે કે ભગવાન પ્રતિ નિરુપધિક સ્નેહ ના અંગમાં જો તમે યજ્ઞ અથવા કોઈ પણ શમદમ ઇત્યાદિ સત્ય ઇત્યાદિ કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ભગવાનના આશ્રય થી ચ્યુત થઈને સાધના આશ્રય, સાધન ઉપર આશ્રય રાખીને તમે આ શમદમ ઇત્યાદિ સત્ય ઇત્યાદિ કે વેદ ના વેદાધ્યયન કે યજ્ઞ ઇત્યાદિ ઉપર આશ્રિત થઈને અને પછી તમે કહો કે આનાથી હું ભગવાનનું પ્રાપ્ત કરી લઈશ, તો ભગવાન કે ના હમ વેદ હું નહીં પ્રાપ્ત. સો ભક્ત્યા ત્વનન્યયા શક્ય ઇતિ વાક્યાત ઇતિ અર્થ. ખ્યાલ આવ્યો ને? યદ કર્મભીર યદ તપસા જ્ઞાન વૈરાગ્ય તશ્ચ યદ યોગેન દાન ધર્મેણ શ્રેયોભિ ઇતરૈરપી સર્વમ મદ ભક્તિ યોગેન મદ ભક્તો લભતે અંજસા.
હમ. કર્મ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, યોગ, દાન, હે આ બધા જ ધર્મોનું પરિપાલન કરીને પણ ભગવત પ્રાપ્તિ નથી થઈ શકતી. મત ભક્તિ યોગેન મત ભક્તો લભતે, પણ કિંતુ મારા જે ભક્તો છે તે મને પ્રાપ્ત કરી લે છે. તેનો અર્થ આ થયો. એનો અર્થ એ નહીં થયો કે તેથી કરીને કર્મ નહીં કરવું, જ્ઞાન નહીં કરવું, તપ નહીં કરવું, જલસા કરવા, દાન નહીં કરવું, હે કામમાં રચ્યા પચ્યા રહેવું, હે આવો અર્થ નથી થતો ભાઈ. ઇતિ ભગવદ વાક્યાત અસહાય શૂરત્વાદ ભક્તિરેવ સર્વસાધિકા. બરાબર છે, સર્વસાધિકા છે ભક્તિ. અસહાયને પણ જે સહાય કરનારી છે એવી ભક્તિ સર્વસાધિકા છે. બધું સિદ્ધ કરાવી આપે. કલ્પતરુ છે ભક્તિ, કઈ પણ સિદ્ધ કરાવી આપે ભક્તિ. હા, ખ્યાલ આવ્યો? ઇઝ ઇટ ક્લિયર? હું રાખું અહીંયા, હજુ થોડો અંશ બાકી છે ભાષ્યનો, પણ તમને ખ્યાલ આવ્યો ને? હા કહી રહ્યો છું. હા ખ્યાલ આવ્યો. સરસ મજા આવી. એટલે શીલ સગવડતા આઈન વાત કરનારી જોઈએ. હા, શું કહ્યું? રૂપ ગુણ શીલ સિગર શીલ સગવડતા આઈન વાત કરનારી જોઈએ હો. હા, પ્રીતમ પ્રીત હિત કહીએ. એટલા માટે કન્ક્લુઝનમાં એ ધ્યાન રાખો કે નિરુપધિ સ્નેહથી ભગવત પ્રાપ્તિ થાય છે, અને નિરુપધિ સ્નેહથી ભક્તિ પ્રાપ્ત થાય છે. તેથી કરીને એવો અર્થ નથી નીકળતો કે બધું બંધ કરી દો, સત્ય બોલવાનું બંધ કરી દો, શુદ્ધ થવાનું બંધ કરી દો, હે એ અર્થ નથી થતો. ખ્યાલ? સત્ય, શમ, દમ વગેરે એ વર્ણાશ્રમ ધર્મત્વેના પ્રાપ્ત જ છે અને એ કરવાના જ છે, પણ આશ્રય નથી રાખવાનો. સત્ય ઉપર, શમ ઉપર, દમ ઉપર આશ્રય કેવલ ભક્ત્યા શક્ય, ભગવદ આશ્રય. ભગવાન ઉપર આશ્રય, સાધના આશ્રય નહીં. એ જીવને સાધન પર અભિમાન હોય ને કરતો હોય તે પછી પુષ્ટિ જીવ નથી, એવું થઈ ગયું. નહીં, એટલું બધું કન્ક્લુઝન પર ના રીચ કરો, નહીં સાધન સંપત્તિ. પણ એટલું સમજી શકાય કે એવા અભિગમથી ભગવાન નહીં મળે. ઓકે, આદતથી પ્રાપ્ત નથી થતું. નિશ્ચય ખાલી એકમાત્ર એ કન્ડિશન થી નથી થતો એમ. કદાચ આસુરાવેશ પણ હોય, ટેમ્પરરી એનામાં આસુરાવેશ હોય, કાં તો ટેમ્પરરી અજ્ઞાન પણ હોય કે બાપડાને ખબર નથી, તો કોઈ ગુરુ એને પ્રકાશ કરે, એનો અંધકારનો નાશ કરે, અજ્ઞાન તિમિરાંધસ્ય, તો બાપડાને સમજ આવી પણ શકે છે. તો એના કારણે કે એને પિનલાઇઝ કરવાની જરૂર નથી કે તેથી તમે તો પુષ્ટિ જીવ નથી. કદાચ હોઈ પણ શકે છે, ટેમ્પરરી સ્ટેટ હોઈ શકે છે. જેમ ઘણા લોકોને એવું ભ્રાંતિ હોય છે કે ઓપરેસ કરીશું તો બરાબર મસ્ત, મતલબ ગજન ધાવન જેવા થઈ જઈશું. તો ભાઈ અપરસમાં એ કેપેબિલિટી જ નથી ગજન ધાવન થઈ શકે. તો અપરસ ઉપર જો અભિમાન હોય કે હું આટલી અપરસ કરું છું, પેલા કેટલી અપરસ છે ભાઈ પકડ, મને તો ખબર નથી. કેટલી ખાસા અપરસ, સેવકી અપરસ, પછી પેલી બડી અપરસ, હે કેટલી છે અંદર અંદર પાછી છે ને ખાસ અપરસ, ખબર નહીં કઈ, હે કેટલી અપરસ હોય છે ભાઈ, જુદી જુદી. મેન્યુમાં કેટલી અપરસો છે મેન્યુમાં. ગોકુલનાથજીના ઘરમાં ખાસા સેવકીનું ખાસ ધ્યાન રાખવામાં અરે ભગવાન, ઠાકોરજીમાં ખાસાનું જલ ને સેવકીનું જલ જુદું હોય. હા, મેન્યુ આવી ગયું. બીજું કેટલા છે મેન્યુમાં? એ 4 જુદા, અને બળી અપરસ તો વલ્લભકુલમાં હોય, આપણામાં ના. બળી અપરસ ખબર છે તમને લોકોને શું હોય?
ખ્યાલ છે? ના મને આટલી 5 ખબર છે, છઠ્ઠી નથી ખબર. ના ના, બળી અપરસ શું હોય ખબર? ના નથી ના. ખબર. નથી ખબર. ગમે તે કરો ચાલે. ચાલતું હશે તો અરે વાહ, આ તો નવી એ તો સેવા થોડી કહેવાય. બળી અપરસ. આઈ ડોન્ટ નો આ ક્યાંથી બધું લઈ આવ્યા છે બળી અપરસ. ક્યાંથી નહીં, લખેલું છે. શું ખોટું થોડું છે? કપરસ કરો, બડી અપરસ કરો, છોટી અપરસ કરો, ખાસા અપરસ કરો, સેવકી અપરસ કરો, જુદા જુદા જાતની 10 થી 100 પ્રકારની અપરસ કરો. મન કશો આપણને કાંઈ વાંધો નથી, કરો. પણ સિદ્ધાંતમાં અહીંયા ભગવાન કહે છે ના હમ વેદૈહી ન તપસા ન દાને. ભગવાન કોઈની અપરસ રાખતા નથી. ના ના, એ નથી. તમે વચ્ચે નહીં બોલો, 1 મિનિટ, મને કન્ક્લુડ કરવા દો. અહીંયા એ કહેવાનો અર્થ નથી. કહેવાનો અર્થ એ છે કે અપરસ ઉપર આશ્રિત થઈને અને અપરસ ઉપર આશ્રય રાખીને કેમ કે હું અપરસ કરું છું તેથી ભગવાન મળશે, તો ભગવાન કહે છે ના. નથી બોલતા. બસ એ હું કહેવા માંગુ. અપરસ જેટલી કરવી એટલી કરો. 100 અપરસ પ્રકાર શોધો, રિસર્ચ કરીને ડેવલપ કરો. જુદા જુદા અપરસ્યાના જે શાસ્ત્રો છે, આચાર વિચારના શાસ્ત્રમાંથી શોધીને અપરસ લાવો, કશો વાંધો નથી. અપરસ એટલા માટે કરવી જોઈએ કે મહાત્મા જ્ઞાન જાણીને કરવી જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમ છે એટલે આ નહીં ચાલે. અગ્રીડ, કશો વાંધો નથી. પણ એના કારણે તમે જો એમ કે તેથી કરીને અપરસ કરું છું તેથી મારા ઘરે પુરુષોત્તમ છે અને પેલો અપરસ નથી કરતો એટલે એના ઘરે પુરુષોત્તમ નથી, તો ભગવાન કહે છે કે ના હમ વેદૈહી ન તપસા ન દાનેન જે. એ હું અહીંયા કહેવા માંગુ. રીતિ કરવા જતા પ્રીતિ ભૂલાઈ જાય પછી. હા, રીતિમાં પડી ને તો પ્રીતિ જતી રહે પછી. બરાબર. જેટલી રીત કરવી એટલી કરો, જેટલી પછી કરવું એક એટલું કરો. કોણ અડકી ગયું? આ અડક્યું ને એમ જ ધ્યાન જાય પછી. પણ પછી તમે એમ કહો કે આ પેલો તો બડી અપરસ નથી કરતો, ખાસા અપરસમાં ધ્યાન નહીં રાખતો એટલે એના ત્યાં પુરુષોત્તમ નથી, અને મારે ત્યાં હું કરું છું એટલે મારે ત્યાં પુરુષોત્તમ છે, તો પુરુષોત્તમ કહે છે કે ના હમ વેદૈહી ના ન તપસા ન દાને નિજ્જયા. અરે બાપ. એ કહી રહ્યો છું. હા, એટલે આશ્રય કોની પર છે? ભગવાન ઉપર આશ્રય. સાધન આશ્રય નથી. પણ સાધન કરવાના ખરા, યથાશક્તિ જે સાધનો એ કરો, પણ આશ્રય નહીં રાખો એમ. કારણ અપરસ કરો, અપરસમાં ડૂબી જાઓ, વાંધો નથી, કરો, બરાબર છે. પણ આ ધ્યાનમાં રાખીને અપરસ કરો એમ કહે છે. બરાબર છે, ભલે અહીં રાખીએ. એટલે સુદ્રઢ સર્વોત્તમ સ્નેહ નહીં હોય તો આ બધું તો બાતલ થઈ જશે, એનું પછી મતલબ જ નહીં રહે. યુઝલેસ છે. યસ, એટલે જ તો વૈદિકી તાંત્રિકી દીક્ષા અર્ચના પૂજા વિધિભીર યસ્ય અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ. એટલા માટે જ કહ્યું છે કે જો તમે સાધન ઉપર ફોકસ રાખશો કે ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ સાધન ધેટ આઈ એમ એબલ ટુ અચીવ પુરુષોત્તમ, then the પુરુષોત્તમ will say ના અહમ, no I am not achievable. હું ત્યાં નથી. Yes, that is the only conclusion. એના કારણે એમ નથી કહેવાય કે તમે સાધન કરો જ નહીં. એના કારણે એમ નથી કારણ કે તમે અશુદ્ધ છીવે જઈને સેવા કરો, એવું નથી કહેવામાં આવી રહ્યું. એક બાજુ છીવે જાઓ ને પછી બીજે બાજુ હાથ ધોયા વગર ડાયરેક્ટ પધારો સેવામાં, એવું પણ નથી કહેવાય રહ્યું. એટલે યથાશુદ્ધિ રાખવી જોઈએ, પણ શુદ્ધિના કારણે પુરુષોત્તમ નથી મળતા, એ જાણી લેવું. બરાબર છે, અહીંયા રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગ માંજ અંધેરો ભરોસો. દ્રઢૈન ચરણ કેરો, સાધન और नहीं या कली जातु होय निमेरो, सूर कहा कहे द्विविधा नामो लटो चेरो भरोસો. द्रढ़ैन चरण केरो. वल्लभाधीश की जय, चरण की जय, शिव साई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय,
દ્વારિકાધીશ की जय। सर्वकृष्ण जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ જય સર્વે શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.